विश्वामित्री सेवा समिति की ओर से संगीत और नृत्य से जुड़ा हुआ कार्यक्रम प्रकृति की थीम पर आयोजित करवाया गया था, जिसमें अतिथि विशेष के तौर पर साई समिति के पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल मौजूद रहे थे। दरअसल कल महाशिवरात्रि का पर्व और विश्व महिला दिन मनाया जा रहा था। उसी के उपलक्ष्य में विश्वामित्री नदी के तट पर मौजूद यवतेश्वर घाट पर विश्वामित्री सेवा समिति ने संगीत और नृत्य से जुड़ा हुआ ये कार्यक्रम आयोजित करवाया था। तब प्रकृति की थीम पर विभिन्न कलाकारों की ओर से इस दौरान विभिन्न तरह की पेशकश की गई थी। तो वहीं अतिथि विशेष के तौर पर इस कार्यक्रम में स्थायी समिति के पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल और साथ ही विश्वामित्री सेवा समिति के अग्रणी मौजूद रहे थे। घना समयथी शिवरात्रिनी तैयारी माटे विश्वामित्री सेवा समिति અને એની ટીમના મિત્રો જે જહેમત ઉઠાવી છે એમાં આજે રંગે ચંગે શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે। આજનો દિવસ મહાશિવરાત્રિની સાથે 111મો મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે। શિવ અને શક્તિનો સંયોગ જે રીતે ઉપલબ્ધ છે અને આવ્યો છે એમાં જોઈએ છે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ આર્ટિસ્ટો કલાકારો અને જે અહીંયા શપથ પણ લેવામાં આવે વિશ્વામિત્રી ચોખ્ખી રાખવાના એને પણ આવકારીએ છીએ। આવનાર સમયમાં આપણે બધા જ ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે ક્યાંક ને ક્યાંક ભૌતિક સુખોનો ઓછો ઉપયોગ થાય અને રિસ્પેક્ટ ટુ ફૂડ અન્ન બચાવવાની જે વાત છે આજે પણ મૂકી છે તો લોકો સહજ સ્વીકારશે એવો વિશ્વાસ છે। આ શિવરાત્રિ નિમિત્તે અમે વિશ્વામિત્રી કાલાઘોડા ઘાટ ઉપર યવતેશ્વર ઘાટ પર મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેમાં નદી રિલેટેડ વન્યજીવો રિલેટેડ અને મહાદેવ રિલેટેડ ભજનો અને રોક બેન્ડ કથક નૃત્ય એવું બહોળાના આર્ટિસ્ટો દ્વારા એમના સ્વખર્ચે આવીને કર્યું હતું। નદી માટે એવું આયોજન કર્યું હતું। ઇકો ફ્રેન્ડલી દીવા બનાવ્યા હતા ઘઉંના લોટના 1008 દીવાની અંદર કપૂરનું તેલ નાખ્યું હતું, જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ના થાય અને એ દીવા પછી મચ્છીનું ફૂડ બને એમ એક મેસેજ સાથે ઇકો ફ્રેન્ડલી દીવા બનાવ્યા હતા। કેરિંગ સોલ ગ્રુપ દ્વારા અલગ અલગ ગ્રુપે અલગ અલગ પ્રેઝન્ટેશન આપ્યું છે અને અહીં આગળ વિશ્વામિત્રી માટે બધા એકત્રિત થયા છે। આજે શિવરાત્રિ અને ઇન્ટરનેશનલ વુમન ડે એટલે શિવ શક્તિનો મિલનનો સાચો દિવસ હતો। આજે અમને શિવરાત્રિના પ્રોગ્રામમાં વધારે પ્રમાણમાં વુમન્સ જ જોવા મળી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।